આદરણીય પ્રાચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી, ગુરુજનો તેમજ વિદ્યાર્થીની બહેનો, હવે આજે હું તમારી સમક્ષ એક સરસ મજાની વાત કહેવા માટે અહીંયા આવી છું. તો સૌથી પહેલાં મારે તમારા બધા પાસેથી એ જાણવું છે કે કોમર્સ ગુજરાતી મીડિયમના સ્ટડી સર્કલનું નામ શું છે? આ તો બધાને આવડવું જ જોઈએ. બધા સાથે જવાબ દેશે. શું છે અમારા સ્ટડી સર્કલનું નામ? સરસ. એટલું તો ખ્યાલ છે બધા કે અમારા જે વિભાગના સ્ટડી સર્કલનું નામ છે ચાણક્ય કોમર્સ સ્ટડી સર્કલ. તેના માટે થોડી વાતો કરું તમારી સમક્ષ આવી છું. ચાણક્ય નામથી આપણે બધા પરિચિત છીએ. તો કોઈ કહેશે ચાણક્ય કોણ હતા? ચાણક્ય ભારતીય બહુમાત્રાતા શિક્ષક, લેખક, ફિલસૂફર, અર્થશાસ્ત્રી અને ન્યાયશાસ્ત્રી હતા અને પરંપરાગત રીતે તેઓ કૌટિલ્ય અને વિશ્વગુપ્ત તરીકે ઓળખાતા. વેરી ગુડ. ચાણક્ય જે છે તે એક સારા એવા લેખક, શિક્ષક, તત્વજ્ઞાની, અર્થશાસ્ત્રી હતા અને તેમની જે તર્ક શક્તિ, એમની જે સૂઝબૂઝ છે તેનાથી એમની નીતિ વખણાય છે. ચાણક્ય નીતિથી આપણે બધા એ શબ્દથી પણ આપણે ઓળખાણ છે કે ચાણક્ય નીતિ જે છે, આપણે કોઈ પણ જગ્યાએ શબ્દ વાપરવામાં આવે એટલે એ સારામાં સારી નીતિ જ હોય, સારામાં સારી એવી સ્ટ્રેટેજી હોય. બરાબર? તો એને અનુસંધાને અમે અમારા સ્ટડી સર્કલનું નામ ચાણક્ય કોમર્સ સ્ટડી સર્કલ રાખેલું છે કે જેમ ચાણક્ય તમામ ક્ષેત્રમાં એક સારા વ્યક્તિ તરીકે એમને સફળતા મેળવી છે. જેમ મેં કીધું કે તે તત્વજ્ઞાની છે, અર્થશાસ્ત્રી છે, બરાબર છે, સારા શિક્ષક પણ છે. તો તેમનામાં જે ગુણ છે તેનો 1% પણ ભાગ જો અમે અમારી વિદ્યાર્થીઓને આપી શકીએ, તેની જેમ ચતુરતા, તેમની જેમ તર્ક શક્તિનો ઉપયોગ કરવા માટે અમે વિદ્યાર્થીને તૈયાર કરી શકીએ, એવા હેતુથી અમે ચાણક્ય કોમર્સ સ્ટડી સર્કલનું નામ રાખેલું છે. હવે અમારી સ્ટડી સર્કલની જે પ્રવૃત્તિઓ અને સ્ટડી સર્કલમાં જે પણ અમારો હેતુ રહેલો છે તે આ મુજબ છે. અમારો હેતુ છે કે ટુ પુટ મોર એમ્ફાસિસ ઓન સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક ડેવલપમેન્ટ, કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે થઈને અમે એવા તમામ પ્રકારના પ્રયત્ન કરવા માંગીએ છીએ કે જેથી તે ખાલી અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ નહીં, પણ જ્યારે તે માર્કેટમાં, બજારમાં ત્યારે જે પોતાને મૂકે છે ત્યારે તે સર્વાંગી વિકાસ પોતાનો અહીંયા થાય અને પછી તે બજારમાં જાય તો તેમને કોઈ પણ એને કામ સોંપવામાં આવે કે તમારે આ કરવાનું છે, તો તેના માટે તેને ક્યારેય એવો એના મગજમાં પ્રશ્ન ન આવે કે આ વસ્તુ મને નથી આવડતી. એટલે એ ધ્યાનમાં રાખીને અમે લોકો આ કાર્ય કરાવીએ છીએ. ત્યારબાદ બીજું છે કે ટુ ઇમ્પ્રૂવ સ્ટુડન્ટ્સ પબ્લિક સ્પીકિંગ સ્કિલ. જો અમે લોકો ભલે કોમર્સના છીએ પણ ઘણી વખત અમે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, પ્રેઝન્ટેશન આવું બધું પણ રાખતા હોઈએ છીએ કે જેથી કરીને તે ક્યારેય પણ પબ્લિક એટલે કે સમાજ સામે કે ગમે ત્યારે તેને કોઈ પણ બાબત એને મૂકવી હોય તો એના વ્યવસ્થિત શબ્દો, તે વ્યવસ્થિત પ્રસ્તુતિ, એની રજૂઆત કરતાં તેને આવડે, તેવો પણ અમારો હેતુ છે. ત્યારબાદ ત્રીજું છે કે ટુ પ્રોવાઇડ પ્રેક્ટિકલ એન્ડ કરંટ માર્કેટ ઓરિએન્ટેડ નોલેજ, કે એ લોકોને પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળે અને બજારમાં કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે મોટા હોદ્દેદારો સાથે પણ જ્યારે વાત કરવાની થાય તો ત્યારે તે ગભરાય નહીં અને પોતાનો જે સારામાં સારું જે આવડત છે અને વાત કરવાની શૈલી છે તે સામે મૂકી શકે. ત્યારબાદ છે ટુ મેક સ્ટુડન્ટ ઇન્ડિપેન્ડન્ટ એઝ ફાર એઝ મેનેજમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન ઇઝ કન્સર્ન, કે જ્યાં સંચાલન અને આયોજનની વાત આવે ત્યાં પણ અમારા વિદ્યાર્થીની ક્યાંય પાછળ ના પડે તેવા હેતુથી પણ અમારું સ્ટડી સર્કલ જે છે તે કાર્યરત છે. હવે જે કી પર્સન કે અમારા જે સ્ટડી સર્કલના કોઓર્ડિનેટર છે એ કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર ભરતસિંહ ડોડિયા છે. ત્યારબાદ આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર તરીકે હું પ્રોફેસર અમી ભટિયાર કામ કરું છું અને સ્ટુડન્ટ કોઓર્ડિનેટર છે, સ્ટુડન્ટ પ્રતિનિધિ તરીકે કાર્યરત છે તે ટીવાય બીકોમ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીની કુમારી સંધ્યા મોઢવાડિયા છે. આ છે 2019-20 આપણે છેલ્લા 5 વર્ષના તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડીએ છીએ. તો 19-20 થી જો શરૂઆત કરીએ તો અમે લોકોએ કુલ 7 એમાં પ્રવૃત્તિઓ કરેલી છે, જેમાં સીએ કઈ રીતે બનવું તેના માટેનું ગાઈડન્સ, જીએસટી વિશેનું ગાઈડન્સ, આ બધી જે પ્રવૃત્તિ જે છે
કરિયર છે જે બીકોમ પછીનું તમે કઈ રીતે તમારું આગળનું લક્ષ્ય તમે સાધી શકો એના માટેના અમે લોકો સેમિનાર વર્કશોપ એવું આયોજન કરતા હોઈએ છીએ. એટલે 2019-20માં અમે કુલ આ રીતે 7 પ્રકારની પ્રવૃત્તિઓ કરાવેલી છે. અને આ છેલ્લા બોક્સમાં જે તમે જોવો છો કે એ સંખ્યા છે કે જે તે પ્રવૃત્તિ જ્યારે કરવામાં આવેલી છે ત્યારે કેટલા વિદ્યાર્થી બહેનો તેમાં હાજર રહેલા છે. આ છે તેના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ કે જે પ્રવૃત્તિ થઈ છે તેના ફોટોગ્રાફ આપેલા છે. કે પેલું જે કરિયર આફ્ટર બીકોમ સેમિનાર જીએસટી ઉપર ગાઈડન્સ આપેલું છે અને ઇલોક્યુશન કોમ્પિટિશન જે વક્તૃત્વ સ્પર્ધાનો મેં હમણાં જ ઉલ્લેખ કરેલો તેના વિષયમાં આપેલું છે. ત્યારબાદ છે 2020-21ની એક્ટિવિટી. હવે જ્યાં 20-21માં આપણે કોરોનાના એક ચક્રમાંથી એમાં પસાર થઈ રહ્યા હતા તો ત્યારે આપણું જે શિક્ષણ કાર્ય છે તે શરૂ જ હતું. એટલે ત્યારે ઓનલાઈન માધ્યમથી પણ આપણે લોકોએ ભણવાનું તો શરૂ જ હતું પણ સાથે સાથે તમામ પ્રકારની પ્રવૃત્તિ પણ આપણે ઓનલાઈન માધ્યમથી કરતા હતા. તો તેમાં સ્ટડી સર્કલનો પણ સમાવેશ થાય છે જેમાં 2020-21માં કુલ 15 જેટલી પ્રવૃત્તિઓ કરેલી છે જેમાં ખૂબ સારી રીતે પ્રસ્તુત કરેલું હતું. જેમાં બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ ઉપર અમે લોકો એક બુક રિવ્યુ રાખેલો હતો, એડબેટ શો રાખેલો હતો. આપણે લોકો જાહેરાત તો જોઈએ જ છે કે જાહેરાત કેવી રીતે છે, એમાં કયા કયા પિક્ચર્સ ને બધા આવતા હોય, લોકો કઈ રીતે પ્રેઝન્ટ કરે છે. તો વિદ્યાર્થી પણ અમારા એક સબ્જેક્ટ આવે છે વેચાણ કળા. તો એ વેચાણ કળામાંથી એ પણ શીખવાનું છે કે કોઈ પણ વિદ્યાર્થી છે કે જે જાહેરાત જોવે છે એ જાહેરાત કેવી રીતે બનતી હોય છે, તેમાં કયા કયા પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે, કેવી રીતે એ વાત આપણી સામે મૂકે છે, આ બધી બાબતોનો સમાવેશ એડબેટ શોના એક પ્રવૃત્તિ તરીકે અમે રાખેલો હતો. ત્યારબાદ છે ડિબેટ કોમ્પિટિશન, ન્યૂ એજ્યુકેશન પોલિસી ઉપર, નેશનલ એજ્યુકેશન પોલિસી ઉપર, નવી શિક્ષણ નીતિ ઉપર એક ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યારબાદ છે ફની સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન. ફની સ્ટોરી એટલે આપણે કહીએ જેમ જોક્સ આપણે જ્યારે નવરાશનો સમયગાળો હોય ત્યારે આપણે બોલતા જ હોઈએ છીએ પણ ફની સ્ટોરી નાની વાર્તા પણ આપણા માટે ક્યારેક સારું એવું સ્વરૂપ લઈ લેતી હોય છે અને જેનાથી આપણને મજા આવે. તો એવી ઘણી બધી વ્યક્તિઓએ ત્યારે ભાગ લીધેલો હતો અને ફની સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન ઓનલાઈન લેવામાં આવેલી હતી છતાં પણ ઘણા બધા એમાં ભાગ લીધેલો હતો. ત્યારબાદ અમે એક શકુંતલા દેવી નામનું એક પિક્ચર છે તે ખૂબ સારા એવા ગણિત શાસ્ત્રી આપણે કહી શકાય કે એમને બહુ એમાં સારું એવું કામ કરેલું છે. ગણિત શાસ્ત્રી છે, કેલ્ક્યુલેટર વગર પણ તે મોટી ગણતરી એક ઝટકામાં કરી દેતા. તો એ પણ વિદ્યાર્થીની માટે એક મોટિવેટર બની શકે એટલા માટે થઈને એક પિક્ચર બતાવવામાં આવેલું હતું શકુંતલા દેવી. આ નામનો ફોટોગ્રાફ છે અને અમે લોકોએ ચાર્ટ મેકિંગ કોમ્પિટિશન પણ રાખેલી હતી. તેના ફોટોગ્રાફ તમે આમાં જોઈ શકો છો. ત્યારબાદ આવે છે 2021-22. તેમાં પણ અડધું સેમેસ્ટર એવું હતું કે જે આપણે ઓનલાઈન માધ્યમથી ચલાવેલું હતું, પછી ઓફલાઈન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે પણ 10 પ્રવૃત્તિ કરવામાં આવેલી હતી. એમાં એક હાઇલાઇટ કરી શકે એવી સ્પર્ધા હતી સ્વરચિત કાવ્ય પઠન સ્પર્ધા. એવું નથી કે આર્ટ્સના વિદ્યાર્થીની બહેનો જ લખે છે પણ કોમર્સની વિદ્યાર્થીની મામણી આવડત છે, કૌશલ્ય છે કે તે લોકો પોતાના શબ્દોને કવિતામાં પરોવે છે અને એના આધારે ઘણી બધી વિદ્યાર્થીનીઓએ એમાં ભાગ લીધેલો હતો અને એમાં ખૂબ સારું એવું સામે રિઝલ્ટ પણ આવેલું હતું કે કોમર્સની વિદ્યાર્થીની સ્વરચિત કાવ્યમાં પણ પાછળ નથી, તે પોતાના શબ્દોને પણ સારા એવે શબ્દ ભંડોળમાંથી બધે લાવી શકે છે. આવી રીતે 1 મિનિટ ગેમ, ડિબેટ, બજેટ ઉપર ડિબેટ રાખવામાં આવેલી હતી. વિલેજ લાઈફ અને સિટી લાઈફ ઉપર પણ ડિબેટ રાખવામાં આવેલી હતી. આ એના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે અને આમાં એક બીજું હાઇલાઇટ કરવા જેવું છે કે જે સેમિનાર ઓન ઇન્કમ ટેક્સ, અમારે દ્વિતીય વર્ષની વિદ્યાર્થીનીઓને એક વિષય આવે છે ઇન્કમ ટેક્સ અને તેને અનુસંધાને અમે લોકોએ આ સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લાયન્સ ક્લબ દ્વારા એ આયોજિત હતું અને તેના દ્વારા ખૂબ સારું માર્ગદર્શન પણ મળેલું હતું. ત્યારબાદ આવે છે 2022-23ની પ્રવૃત્તિઓ જેમાં કુલ 11 પ્રવૃત્તિ છે અને એમાં પણ હાઇલાઇટ કરવા જઈએ તો ઘણી બધી એમાં બાબતો છે જેમાં સૌથી પહેલું જ આવે છે કે ફેશન શો. ફેશન શોનું ખાલી કારણ એ નથી કે ખાલી રેમ્પ વોક કરવું કે એના ઉપર જ આધારિત નથી પણ જે ઘણા બધા થીમ ઉપર ત્યારે ફેશન શો થયેલું હતું જેમ કે વુમનની જે લાઈફ છે નાનપણથી લઈને જે વૃદ્ધ થાય છે ત્યાં સુધી એ લોકોનું શું કાર્ય રહે છે
તે લોકોની કઈ કઈ ભૂમિકાઓ રહેલી છે. પછી જે વુમન હોય છે તે અલગ અલગ ક્ષેત્રમાં પણ પોતાનો સારો એવો ફાળો આપે છે. અને આપણે મહિલા કોલેજ છે ને મહિલા કોલેજમાં આપણે એ વસ્તુ પર જ ભાર મૂકીએ છીએ કે તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ તો ત્યાંથી તમે પાછા ન પડો. અને એને ધ્યાનમાં રાખીને જ ઘણી બધી ક્ષેત્રમાં પણ જે વિદ્યાર્થીનીઓ છે તે પોતાનું કામ કરતી હોય છે. અત્યારે એર હોસ્ટેસ પણ છે, અત્યારે ટ્રેન પણ ચલાવે છે, બરાબર છે. તો એવી રીતે વિદ્યાર્થીની જે છે દરેક ક્ષેત્રમાં પોતાનું કામ કરે જ છે. તો ફેશન શોમાં એવી પણ એક થીમ રાખેલી હતી કે જે વુમન છે એ કયા કયા ક્ષેત્રમાં છે. તો એવી રીતે ઘણી બધી થીમ ઉપર ફેશન શો રાખવામાં આવેલું હતું. પછી જે કોમર્શિયલ ડ્રામા કોમ્પિટિશન ફરીથી જ આવે છે કે કોમર્સની વિદ્યાર્થીનીમાં પણ એ આવડત છે કે તે સારા એવો ડ્રામા એક નાટક રજૂ કરે છે. અને એ ડ્રામામાં પણ કોમર્સને લગતી જ થીમ રાખવામાં આવેલી હતી. દાખલા તરીકે કોઈ કોર્પોરેટ જગતમાં જાય અને ત્યાં કઈ રીતે વાતચીત કરવી, ત્યાં કઈ રીતે તમારો પહેરવેશ હોવો જોઈએ, એ બધા ઉપર ઘણી બધા નાટકો રજૂ થયેલા હતા. પછી ફરીથી મેડમ ગીતા રાણી ઉપર પિક્ચર બતાવવામાં આવેલું હતું. ક્વિઝ કોમ્પિટિશન રાખવામાં આવેલી હતી, માઇન્ડ ગેમ રાખવામાં આવેલી હતી. માઇન્ડ ગેમમાં આપણે જ્યારે અમારું એફટીપી હતું ત્યારે જે ડૉક્ટર મનીષભાઈ રાવલ રાજકોટથી આવેલા હતા અને ડૉક્ટર આશીષભાઈ આવેલા હતા. અમારું જે એફટીપી હતું ત્યારે અમને ઘણી બધી પ્રવૃત્તિ કરાવેલી હતી કે જે એક હેતુ બતાવતો હતો. એવી રીતે એ જ વસ્તુ અમે વિદ્યાર્થીઓ પર પણ એનો ઉપયોગ કર્યો કે વિદ્યાર્થી પણ આવી ગેમથી એ શીખી શકે કે મેનેજમેન્ટ કઈ રીતે કરવું, જ્યારે બે વ્યક્તિ સાથે કામ કરતી હોય તો એ બે સાથે મળીને કેવી રીતે કામ કરવું, એ ગેમની પાછળનો હેતુ આવો રહેલો હતો. તો માઇન્ડ ગેમ પણ એ રીતે હતી. ગુરુકુલ્યમ જે ગયા વર્ષે આપણે થયેલું હતું એક દિવસીય પ્રોગ્રામ, આ વખતે પણ આપણે કરવા જઈએ છીએ જે 2 દિવસનો છે. અને ડિબેટ હતી અને અંતાક્ષરી કોમ્પિટિશન રાખવામાં આવેલી હતી. આ એના ફોટોગ્રાફ્સ છે. અને હા, અમે જે પણ પ્રવૃત્તિ કરાવી છે તેની પ્રેસ નોટ પણ આવે છે કે ગુરુકુળ મહિલા કોલેજમાં કોમર્સ વિભાગ દ્વારા આ પ્રવૃત્તિ થયેલી છે. તે આ તમામ પ્રકારના એના પ્રેસ નોટ્સ છે. હવે જે ગુરુકુલ્યમ જે મેં કીધું કે ગયા વર્ષે 21મી જાન્યુઆરીના તેનું આયોજન કરવામાં આવેલું હતું. એક દિવસનો તે કાર્યક્રમ રહેલો હતો જેમાં 17 સ્ટોર, 4 સ્ટોલ, 3 ઓપન ગેમ ઝોન હતા. અને આ જે કાર્યક્રમ થયેલો હતો તેમાં 7 થી 8,000 જેટલા સ્ટોરમાં જે પણ વિદ્યાર્થીઓ હતા તે લોકોને એટલું પબ્લિક મળેલું હતું. એટલે આપણે એટલું આશા રાખી શકીએ કે આ વખતના ગુરુકુલ્યમમાં પણ આપણે એ ટાર્ગેટ સુધી પહોંચી શકીએ. અને બધા લોકો આમાં મહેનત કરે છે. એવું નથી કે ખાલી કોમર્સ જ, ગયા વખતે કોમર્સનું જ હતું, આ વખતે આર્ટ્સ અને કોમર્સ બંને વિભાગ સરખી મહેનત લે છે અને વિદ્યાર્થી પણ લે છે અને તમામ ગુરુજનો પણ લે છે. તો આ વખતે સફળ થવાનું જ છે. આ ગુરુકુલ્યમના ફોટોગ્રાફ્સ છે કે જેમાં આપણે આપણી પરંપરા મુજબ વેદ મંત્રથી શરૂઆત કરી હતી અને ઘણી બધી સ્પર્ધાઓ તેમાં રાખેલી હતી. આ છે 2023-24ની ફર્સ્ટ ટર્મ, અત્યારે સેકન્ડ ટર્મ ચાલે છે. એટલે કે જે ફર્સ્ટ ટર્મ હતી તેમાં કુલ 8 જેટલી પ્રવૃત્તિઓ થઈ છે, જેમાં એક્સપર્ટ લેક્ચર આપવામાં આવ્યું હતું, બિઝનેસ ક્વિઝ હતી અને એસે રાઇટિંગ કોમ્પિટિશન, નિબંધ સ્પર્ધા હતી કે જેમાં કોમર્સના જ લગતા તમામ વિષયો રાખવામાં આવેલા હતા, જેમાં ઓર્ગેનિક ફાર્મિંગ હતું, બેન્કિંગ અને ફાઇનાન્સ હતું. આ રીતે અલગ અલગ વિષયો ઉપર નિબંધ સ્પર્ધા રાખવામાં આવેલી હતી. કોમર્સનું એક્ઝિબિશન આપણે બધાય તેના સાક્ષી છીએ કે એવી રૂમમાં અમારી વિદ્યાર્થીઓ દ્વારા મોટા મોટા કોમર્સના વિષયને લગતા મોડલ્સ બનાવવામાં આવેલા હતા અને આપણે લગભગ બધાએ એમાં એ નિહાળેલું હતું. કેટલા લોકો આવ્યા હતા એ એક્ઝિબિશનમાં? આવ્યા હતા તો ખરા. ઓકે, તો એક્ઝિબિશનમાં તમે જોયું હશે કે વિદ્યાર્થીઓની પાછળ કેટલી મહેનત કરેલી હતી. બેંક બનાવેલી હતી, એટીએમ બનાવેલું હતું, બરાબર છે, એરપોર્ટ બનાવેલું હતું. તો આવી આપણે નાનજીભાઈના નામ ઉપર રાજરસ્તા શ્રેષ્ઠ શ્રી નાનજીભાઈ ઉપર એક કંપનીનું આયોજન કરવામાં આવેલું હતું જે કાપડ ઉદ્યોગ બનાવેલું હતું. અને કાપડ ઉદ્યોગમાં રેશમના કીડાથી લઈને જ્યારે કાપડ તૈયાર થાય છે ત્યાં સુધીની આખી પ્રોસેસનું પણ એક મોડલ બનાવેલું હતું. તો આ રીતે એક્ઝિબિશનનું સફળ રહેલું હતું. ગયા વર્ષના અમારા જે પણ પ્રવૃત્તિ હતી એમાંની સારામાં સારી પ્રવૃત્તિ કહી શકાય જે એક્ઝિબિશન હતી. ત્યારબાદ સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રેન્યોરશિપ ઉપર એક એક્સપર્ટ લેક્ચર આપવામાં આવેલો હતો જે આપણા ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત શ્રી પરમાર સર દ્વારા એ સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. પછી પેપર પ્રેઝન્ટેશન રાખવામાં આવેલું હતું જેના સબ્જેક્ટ હતો
રાખવામાં આવેલા હતા અને માઇન્ડ મેનેજમેન્ટ, મનનું વ્યવસ્થાપન, એના ઉપર પણ 10 જેટલા વિષયો રાખવામાં આવેલા હતા. અને છેલ્લે અમે અટેન્ડિંગ ઓપન પોરબંદર સેમિનાર ઓન સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે કાપડમાં જે કૃષિ યુનિવર્સિટી આવેલી છે ત્યાં એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું કે સ્ટાર્ટઅપ કરવું તો કેવી રીતે કરવું. તેમાં ઘણા બધા મોટા વ્યક્તિઓ આવેલા હતા પારુલ યુનિવર્સિટીથી અને એ લોકોએ તમામ લોકોને માહિતગાર કરેલા હતા. અને જે લોકોએ અત્યારે સ્ટાર્ટઅપમાં પોતાનો સમય આપેલો છે અને સ્ટાર્ટઅપ કરેલું છે, જેમાં સરકારે તેને મદદ કરેલી છે, તેના ધ્યાનમાં રાખીને પણ એ જે તે વ્યક્તિઓ આવેલા હતા અને સ્ટાર્ટઅપ કેવી રીતે કર્યું છે, સરકારે કેવી રીતે મદદ કરી છે તેના વિશે માહિતી આપેલી હતી. અને સેમિનાર ઓન સાયબર ક્રાઇમ અમે લોકોએ યુવા ચેમ્બર ઓફ કોમર્સ સાથે MOU કરેલું છે કોમર્સ વિભાગે. તેના અંતર્ગત એક સેમિનાર કરેલો હતો સાયબર ક્રાઇમ ઉપર કે સાયબર ક્રાઇમ કેટલા થાય છે કે કેવી રીતે થાય છે, જો થાય તો ત્યારે એના ઉપર કેવા પગલાં લેવા જોઈએ, કોનો સંપર્ક કરવો જોઈએ, આ બાબતો ઉપર સાયબર ક્રાઇમના સેમિનાર ઉપર ભાર આપવામાં આવેલો હતો. અને આ એના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે કે જે 2023-24માં જે પણ પ્રવૃત્તિ થયેલી છે તેના ફોટોગ્રાફ તમે આ પ્રવૃત્તિમાં જોઈ શકો છો. થેન્ક યુ.